હમણાં આપણા સાહેબે સલાહ આપી કે પેટ્રોલ ડીઝલનો સંયમિત ઉપયોગ કરવો, કેમ કે આપણા દેશમાં પેટ્રોલ તેલના કૂવાઓ નથી અને સોનું 1 વર્ષ સુધી ન ખરીદવું. તો સાહેબ, આપની સલાહ સરો આંખો પણ ચડાવીએ છીએ, પરંતુ આજે નેતાઓ સરકારી બસો દોડાવી ભીડ એકઠી કરે છે, તો તેમાં શું પેટ્રોલ ડીઝલનો સંયમ રહે છે? આ ભીડ એકઠી શા માટે કરવી પડે છે? લોકો આપને ચાહે તો છે, આપને મત પણ આપે છે, તો આ બસો દોડાવી અને પેટ્રોલ ડીઝલનો ધુમાડો શા માટે કરવો જોઈએ? આપના અધિકારીઓ અને નેતાઓએ પણ આ સલાહ માનવી જોઈએ. અને રહી વાત સોનું ખરીદવાની, તો આ સામાન્ય પ્રજા અને મધ્યમ વર્ગ ક્યાં સોનું ખરીદે છે? તે તો ફક્ત તેની દીકરીને પરણાવવા ટાઈમે એક મંગલસૂત્ર આપે છે અને દીકરાને એક શગુન માટે વીંટી આપે છે. તો શું આ 1 વર્ષ સુધી આ લગ્ન પણ ન કરવા કે શું? બાકી સામાન્ય વર્ગ સોનું ખરીદી શકતો નથી, તે તેમના દીકરા દીકરીના લગ્ન માટે જ સોનું ખરીદે છે. બાકી આ કરોડોપતિ અને A1ના અધિકારીઓની વાત અલગ છે, નેતાઓની વાત અલગ છે, પરંતુ આ સામાન્ય પ્રજા તો આપની સલાહ માને જ છે. જય માતાજી.